હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વેલકમ ટુ અગેન કિચન વિથ સેજ. ચાલો આજે આપણે શું બનાવીશું? ગેસ વોટ શું બનાવું છું હું? ચલો, આની અંદર મેં 1 વાટકી જેટલું તલ લીધેલા છે. તલને ઓવરનાઇટ પહેલાં તો હું જણાવી દઉં શું બનાવું છું. આપણે તાહીની બનાવી રહ્યા છીએ, જે લેબનીઝ ફૂડ આવે છે ફલાફલ, એના માટે તાહીની બનાવી રહી છું હું. તો એના માટે શું જોઈશે એ તમને ઝડપથી જણાવી દઉં. મેં 1 વાટકી જેટલી તલ લીધેલું હતું. તલને નાના અથવા તો કોઈ પણ સાઇઝના હશે તો પણ ચાલશે, ઝીણી સાઇઝ હશે તો પણ ચાલશે, કેમ કે તાહીની ડીપ જેવું બનશે. અંદાજિત પ્રોપોર્શનમાં 2 થી 3 જણ ખાઈ શકશે. અને એકદમ ડૂબાડૂબ રહે એ રીતે તલને પાણીમાં પલાળવાના છે. ઓવરનાઇટ પલાળ્યા પછી મોર્નિંગમાં પાણીને કાઢી નાખવું અને થોડા કપડાં ઉપર એને પોળા કરીને સૂકવી દેવા, જેથી કરીને એમાંથી કોઈ સ્મેલ કે કાંઈ રાત આખું જો પડી લેવું હોય, જો આવી ગઈ હોય તો સ્મેલ થોડી ઉડી જશે. હવે મેં આવી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં જારમાં ચન કરવા માટે લીધેલું છે. એની અંદર આપણે શું નાખીશું? સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખીશું. માઇનોર અમથું ઓલિવ ઓઇલ નાખવાનું છે. સાદું તેલ નથી નાખવાનું, એની અંદર ઓલિવ ઓઇલ જ નાખવાનું છે. પહેલાં આપણે 1 ચમચી એની અંદર દહીં નાખી દઈશું. થોડી લિક્વિડ ફોર્મમાં કરવાની છે, એટલે દહીંનું જો એક્સ્ટ્રા એક્ઝોસ ઉપર આવી રીતે પાણી જો આવેલું હોય તો એની અંદર એડ કરી શકો છો, જેથી કરીને સાદું પાણી એડ કરવાની જરૂર નથી. અથવા તો જો આ રીતે ના હોય, ખાલી દહીં જ હોય આપણી પાસે, તો એકદમ ચીલ ઠંડુ પાણી આની અંદર નાખવાનું છે, અથવા તો બરફના ટુકડા નાખવાના. હવે દહીં નાખ્યા પછી આની અંદર હું થોડું અમથું આવી રીતે ઓલિવ ઓઇલ નાખીશ. જરા આમથું નાખું આ રીતે. હવે બધું જ ઇન્ગ્રેડિયન્ટ્સ બરાબર રીતે એકદમ ચર્ન કરી નાખવાનું છે. જો આને તમે જરા ડ્રાય ફોર્મ લાગતું હોય તો આની અંદર તમે બરફના ટુકડા અથવા તો ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. ચાલો અને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ચર્ન કરી નાખીએ. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણી આ એકદમ તાહીની બનીને તૈયાર છે. આવી રીતે કોઈ પણ વેસલમાં કાઢીને આમ તમે ગાર્નિશિંગ કરી શકો છો. આપ જોઈ શકો છો કે એકદમ એને જો હાથેથી બતાવું છું, જસ્ટ બીકોઝ કે તમે જોઈ શકો. આવી રીતે એકદમ ચર્ન થઈ જાય એ રીતની બનાવવાની છે. તો આજની આપણી આ રેસીપી બનીને તૈયાર છે, તાહીની. આને લેબનીઝ ફૂડમાં તમે સલાડમાં એડ કરીને તમે ખાઈ શકો છો. સલાડમાં એડ કરીને પછી પોકેટ જે બનાવેલા હોય એમાં ફલાફલના જે પોકેટ હોય એની અંદર તમે ભરીને ખાઈ શકો છો. હજુ પણ આમાં તમારે કંઈ જાણવું હોય તો મને ચોક્કસ શ્યોર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ અગેન.